નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકોને શિક્ષણ આપવા માટે શૈક્ષણિક શાળાઓ સજ્જ થઈ ગઈ છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હતી. નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકોને શિક્ષણ આપવા માટે શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓ સજ્જ જોવા મળી હતી. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ સમયસર શાળા ખાતે પહોંચ્યા હતા અને સામૂહિક પ્રાર્થનામાં જોડાયા હતા. શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના એકેડેમિક હેડ નીતાબેન જાનીએ જણાવ્યું હતું કે નવી શિક્ષા નીતિ પ્રમાણે અમે શિક્ષણ વિદ્યાર્થીઓને આપવા સજ્જ છીએ. માતૃભાષા, પ્રાદેશિક ભાષાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની ભાષા જેવી કે જર્મન વગેરે ભાષા પણ બાળકોને ભણાવવામાં આવશે. નવા પાઠ્યપુસ્તકો પ્રમાણે શિક્ષણ આપવા માટે શિક્ષકોને વિશિષ્ટ ટ્રેનિંગ આપવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું છે. તો શાળામાં પહેલી વખત આવતા નાના ભૂલકાઓ માટે સ્વાગતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કુમકુમ તિલક કરી ચોકલેટથી મોઢું મીઠું કરાવીને બાળકોને શાળા ખાતે આવકારવામાં આવ્યા હતા. ખાસ સેલ્ફી પોઈન્ટ નાના ભૂલકાઓ માટે શાળાના શિક્ષકો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા. આજથી રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. પ્રથમ સત્રમાં ઓછા દિવસ હોવાથી આજથી જ બાળકોને સારું ઉત્તમ શિક્ષણ આપવા માટે ટીમ સજ્જ બની છે તેમ શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના એકેડેમિક હેડ નીતાબેન જાનીએ જણાવ્યું છે. ઉનાળા વેકેશનની બાદ આજે સૌ પ્રથમ તમામ સેક્શનના વિદ્યાર્થીઓ આજે પ્રથમ દિવસે શાળામાં આવ્યા છે. ફૂલ એટેન્ડન્સ જોવા મળી છે અને તેઓ બહુ જ સિન્સિયરલી અને ડિસિપ્લિન રીતે તેમને ભણવું છે એ રીતે કેમ્પસમાં એન્ટર થયા છે. આખી શાળા તેમના અવાજ અને કિલોલથી જાગૃત થઈ ગયું છે. તમે પણ આ દિવસની રાહ જોતા હતા. હવે શું કહેશો? હવે નવા સિલેબસ પણ પડ્યા છે, કઈ રીતે હવે આપણે રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક મંડળે ઘણા ધોરણના અમુક વિષયોના પાઠ્યપુસ્તક બદલ્યા છે. તો તેના માટે અમે ઇન સર્વિસ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રાખ્યો છે, જેથી નવા સિલેબસથી તેઓને પહેલાં માહિતગાર કરીએ. પછી પીટીએ મિટિંગમાં વાલીઓ અને પછી વિદ્યાર્થીઓને પણ તેનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ આપીશું, તેથી તેઓને ખ્યાલ આવે નવી પરીક્ષા પદ્ધતિનો અને નવા અભ્યાસક્રમનો. આજે આ વખતે બોર્ડ એક્ઝામ વહેલી થઈ હતી ફેબ્રુઆરીથી અને એનું પરિણામ પણ વહેલું આવ્યું છે. તેનાથી 11મા ધોરણના વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. આજથી બીજા વિભાગ જોડે એ 11મું સાયન્સ અને કોમર્સ પણ ચાલુ થઈ ગયું છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ભાષાઓ પર ઘણો ભાર આપવામાં આવ્યો છે, કારણ કે ભાષા જે વિદ્યાર્થીને વધારે આવડતી હોય તેનાથી કોઈ પણ કોન્સેપ્ટ વધારે સમજી શકે છે. એટલે સૌપ્રથમ તેઓ R1 ઇન્ટ્રોડ્યુસ કરવાની છે, જેમાં તેની મધર ટંગ હોય અથવા પછી કોઈ સ્ટેટ લેંગ્વેજ હોય જેનાથી એ વધારે સમજી શકે છે. બીજી R2 આવશે, જે અધર ધેન સ્ટેટ લેંગ્વેજ ઓર મધર ટંગ હશે. ત્રીજી R3 હશે અને ચોથી R4 હશે, કે જેમાં તેઓને આ 3 ભાષા સિવાય ઉપરાંતની એક ચોથી ભાષા જેમ કે ફ્રેન્ચ છે, સ્પેનિશ છે, જર્મન છે, તેનાથી પણ અમે સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓને અવગત કરીશું. આની પાછળ હેતુ એ છે કે તેઓનો રીડિંગ, સ્પીકિંગ, લિસનિંગ અને રાઇટિંગ સ્કિલ્સનો ડેવલપ કરવામાં આવે. નવી ભાષા શીખવા આવશે ત્યારે આ વસ્તુ છોકરાઓ માટે કેટલો ફાયદો આગળ જતા? હા, કારણ કે કોઈ પણ દેશમાં અથવા કોઈ પણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીને જો કોમ્યુનિકેશન કરવું હોય તો એ ભાષા સમજતો હશે તો જ બીજે વ્યક્તિને શું કહેવા માંગે છે એ સમજાવી શકશે. માટે લેંગ્વેજ ફ્લુએન્સી, એનું સ્પીકિંગ અને લિસનિંગ અને રાઇટિંગ, આ સ્કિલ્સ પર અમે ફોકસ આપવાના છીએ. સ્ટુડન્ટો માટે શું કહેશો? આજથી સ્કૂલો શરૂ થાય છે, તમે શું કહેવા માંગો? નવા વર્ષનો આજે પ્રથમ દિવસ છે બધા જ વિદ્યાર્થીઓ માટે. તો શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હું તેઓને શુભેચ્છા પાઠવું છું અને અમે તેઓને આશા રાખીએ છીએ કે તેમનું જે આગળ એજ્યુકેશનનું કેરિયર હોય તેમાં તેઓ સારી રીતે પ્રાપ્ત કરી શકે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.